ચલો સ્કૂલ ચલે હમ આજથી નવા સત્રનો શરૂઆત વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ રહ્યા છે મિત્રો 2024-25નું નવું સત્ર શરૂ થયું હોય અંતર્ગત વિદ્યાર્થીઓનું આજે અલગ અલગ સ્કૂલોમાં સ્વાગત કરવામાં આવ્યું લલાટે કુમકુમ એટલે ચાંદલો કરી અને મોડું મીઠું કરીને સ્વાગત કરવામાં આવ્યું અંબે ગ્રુપ ઓફ સ્કૂલ હરણી સ્કૂલ ખાતે જ વિદ્યાર્થીઓનું ભવ્યાતીત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સાથે અહીંયા ડાન્સનો પણ એક આયોજન કરવામાં આવ્યું હતું ઝુંબા ડાન્સનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓના મોઢા પર ખુશી જોવા મળી રહી છે સાથે સાથે અહીંયા વિદ્યાર્થીઓનું મોઢું પણ મીઠું કરવામાં આવ્યું છે ખૂબ ભાવપૂર્ણ एक अलग ज अंदाज थी विद्यार्थियों शिक्षकों द्वारा फूलहार से स्वागत करवा हमारा वेकेशन खत्म हुआ है और हम लोग अभी 9th स्टैंडर्ड में आए हैं और हमको हमारी अभी स्टडीज़ चालू होगी और हम लोग अच्छे मार्क्स से पास होंगे और बहुत अच्छा लग रहा है अंकल। अभी जब स्कूल चालू हुई है अभी सब टीचर्स से मिले सब दोस्त मिले तो थोड़ा अच्छा लग रहा है। आज भी बहुत अच्छा लगा, सब इंट्रोडक्शन हुआ सब नए स्टूडेंट से। आज 12th का फर्स्ट डे था, ऐसे बहुत ऐसा इंजॉयबल लगा, ऐसे सारे फ्रेंड्स को वापस देख के वेकेशन के बाद इतने टाइम बाद थोड़ी स्टडीज़ करी, थोड़ी फ़न किया। पूरे वेकेशन में ऐसे मिस किया कि ना स्कूल वापस से कब स्टार्ट होगा। अभी लास्ट स्कूल ईयर है तो ऐसा एकदम इंजॉयबल एकदम ऐसा फ़न स्टडीज़ के साथ अच्छे से रखना है हमको। आज पहले दिन बहुत अच्छा लग रहा है, ऐसा एक्साइटमेंट था कि सुबह उठते से ही कि है ना आज स्कूल जाना है, आज पहला दिन है, कौन सी टीचर होगी, कौन क्लास में होगा, ये सब ऐसे जानने के लिए बहुत एक्साइटमेंट था। सब ऐसे रात से प्रिपरेशंस करके रखी थी, बैग बना के रखे थे, शू पॉलिश करके रखा था, सब करके रखा था। आज नવું શૈક્ષણિક સત્ર શરૂ થયું 2024-2025 પહેલા દિવસે વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા છે। ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા। જ્યારે શાળામાં આવ્યા ત્યારે એમને કુમકુમ તિલક કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓએ બહુ બધું એન્જોય કર્યું છે। પહેલો દિવસ છે અને આજે પહેલા દિવસથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય છે તો દરેક વિદ્યાર્થીઓને અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ તરફથી શુભકામના પાઠવવામાં આવે છે।